નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. હું છું આપની સાથે રુચા પંડ્યા. હવે આપણા બધા જ કહી શકાય કે ના માત્ર ગુજરાતી પણ ઘણા બધા લોકો ગુજરાતની બહાર પણ એવા લોકો છે જેમાં અમુક જ એવા ઘર હશે જેમાં રાત્રે જમતા વખતે તારક મહેતા એટલે કે જેઠાલાલ ના જોવાતા હોય. અને હવે જેઠાલાલમાં ખૂબ જ સરસ મજાનો ટ્વિસ્ટ આવી રહ્યો છે. હાલ તો તારક મહેતા જે છે એપિસોડ તેમનો આખો શો તે બે વસ્તુ માટે ફેમસ છે. એક તો પદ્માવતી નામનો જે ઘોડો છે તેના માટે પણ, કારણ કે તે ઇન્દોરનો સૌથી ખૂબ જ સરસ મજાનો ઘોડો છે. કહેવાય છે કે તે 12 ફૂટ લાંબો અને 6 ફૂટ પહોળો છે. અને તે ઘોડો હવે ક્યાંક ને ક્યાંક કદાચ તારક મહેતાનો જે શૂટ છે એટલે કે જે ગોકુલધામ બનાવી છે સોસાયટી ત્યાં જોવા મળશે તેવું શરદે જણાવ્યું છે. તેમાં શરદે તેવું કહ્યું હતું કે પોપટલાલના લગ્નમાં પોપટલાલને તે ઘોડા પર બેસાડીને આજુબાજુ ફેરવીશું. પણ હવે બીજી વસ્તુ કઈ છે હું તમને ચોક્કસથી જણાવું. બીજી વસ્તુ એ છે કે હવે ઘણા લોકો જે છે તે તારક મહેતા જે આપણે સૌ કોઈ જોઈએ છે તેમાં અટકળો તેવી છે કે શું ખરેખર ટપ્પુ અને સોનુ બંનેના લગ્ન થશે કેમ. હવે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે સોનુના ઘરે એટલે કે જે ભીડે છે તેમનું પરિવાર અને ટપ્પુના ઘરે જે જેઠાલાલનો જે ઘણા પરિવાર છે તે પણ બધા ઈચ્છી રહ્યા છે કે બંનેના લગ્ન થઈ જાય, પણ એકબીજા સાથે નહીં, અલગ અલગ પણ થઈ જાય. ભીડે ઈચ્છે છે કે તેની દીકરીને ખૂબ જ સરસ મજાનું ઘર મળે, ખૂબ જ સરસ મજાનો છોકરો મળે, પણ તે નથી ઈચ્છતા. તેને એવું છે કે ટપ્પુ સોનુને ભગાડી લઈ જશે, મંદિરમાં ક્યાંક લગ્ન કરી લેશે. અને બીજી બાજુ જેઠાલાલના પરિવારવાળા એવા વિચારી રહ્યા છે કે હવે ટપ્પુએ પણ સેટલ થઈ જવું જોઈએ, ટપ્પુના પણ લગ્ન થઈ જવા જોઈએ. જેઠાલાલ તો પોતે વાત પણ કરે છે ઘરમાં કે જો ટપ્પુને સોનુ જેવી છોકરી મળી જાય તો ખૂબ જ સરસ. અને આ બધી જ વાત વચ્ચે હવે કહી શકાય કે એક મંદિરનો શૂટ હોય છે અને તે શૂટમાં કહી શકાય એક બાજુ ભીડે તેવી પ્રાર્થના કરે છે કે સોનુને ખૂબ જ સરસ મજાનું ઘર મળે, ખૂબ જ સરસ મજાનો છોકરો મળે, પણ ટપ્પુ ના મળે. અને બીજી બાજુ ચંપક ચાચા તેવી પ્રાર્થના કરે છે કે મારો ટપ્પુ ખૂબ જ સરસ મજાનો સેટ થઈ જાય અને તેના પણ લગ્ન થઈ જાય. અને હવે ભીડે છે તે ટપ્પુના લગ્ન સોનુ સાથે નથી થવા દેવા માંગતો, સોનુના લગ્ન બીજા કોઈ સાથે કરવા માંગે છે, ખૂબ જ જલ્દી લગ્ન કરાવવા માંગે છે. ને ત્યારે આ બધી જ વાત વચ્ચે કહી શકાય કે હવે સોનુ અને ટપ્પુ બંને ટેરેસ પર જાય છે. ટેરેસ પર જઈને બંને એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે કે શું થશે, ખરેખર સમસ્યાનો ઉકેલ આવશે કે કેમ. બંને હાલ તો ઉતાવળમાં લગ્ન કરવા નથી માંગતા. ને ત્યારે ટપ્પુ એવું કહે છે કે તું ચિંતા ના કર, ટપ્પુ સોનુને એવું કહે છે કે તું ચિંતા ના કર, ચોક્કસથી હું ભીડે અંકલ સાથે વાત કરીશ ને તારા લગ્ન આટલી જલ્દીથી બિલકુલ નહીં થવા દે. હવે આપણે જોવું તે રહ્યું કે શું ખરેખર ટપ્પુ અને સોનુના લગ્ન થાય છે કે કેમ. આપને શું લાગે છે તે પણ અમને ચોક્કસથી જણાવશો. ખૂબ ખૂબ આભાર.